એક ગામમાં બે ભાઈ રહેતા હતા. એક ભાઈ જેટલો અમીર હતો, બીજો ભાઈ એટલો જ ગરીબ. નાનો ભાઈ ઘણો દુઃખી હતો, કારણ કે એના પરિવાર પાસે ખાવા માટે કંઈ જ ન હતું. નાનો ભાઈ મદદ માંગવા માટે મોટા ભાઈ પાસે ગયો. મોટા ભાઈ, મારા ઘરમાં ખાવા માટે કાંઈ નથી. હું અને મારી પત્ની ભૂખથી વિખરાયેલા છે. કેટલાક પૈસા અથવા અનાજ આપી દો ભાઈ. મને તારી દુર્દશા પર ઘણો તરસ આવે છે, પણ હું તારી કોઈ મદદ નહીં કરી શકું. મોટા ભાઈ, હું તમારું આપેલું તમને ધીમે ધીમે ચૂકવીશ. અરે વાહ, તું તો એવું કહી રહ્યો છે જાણે તને ખજાનો મળી જવાનો છે અને તું મારા પૈસા પાછા આપી દેશે. લેવા માટે લઈ લેશે, પછી પાછો કેવી રીતના આપશે? જા જા અહીંયાથી, મારી પાસે તારા માટે કંઈ નથી. નાનો ભાઈ મોટા ભાઈની સામે ઘણો રડ્યો, આજીજી કરી, પણ મોટા ભાઈને એના પર દયા ન આવી. એણે એને કંઈ જ ના આપ્યું, ધૂતકારી દીધો. નાનો ભાઈ દુઃખી મનથી પાછો આવવા લાગ્યો. ત્યારે રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ મળ્યો. વૃદ્ધ માણસે કહ્યું, એટલો દુઃખી શા માટે છે દીકરા? વૃદ્ધ માણસની વાત સાંભળીને નાના ભાઈએ પોતાની વ્યથા સંભળાવી. કંઈ વાંધો નથી દીકરા. જે તું મારો એ લકડીઓનો ગઠ્ઠો મારા ઘરે લઈ જાઓ તો હું તારી મદદ કરી શકું છું. વૃદ્ધ માણસની વાત સાંભળીને નાનો ભાઈ ખુશ થઈ ગયો અને એની લાકડીઓનો ઢગલો પોતાના માથા પર ઉચકી લીધો અને એના ઘરે પહોંચાડી દીધો. વૃદ્ધ માણસ એના કામથી ખુશ થઈને પોતાના ઘરની અંદર ગયો અને એક બંધ વાડકીમાં ખાવાની કઈ વસ્તુ લઈ આવ્યો. એ વાડકી એને આપતા બોલ્યો, દીકરા, ઈ વાસણમાં માલપુઓ છે. આને લઈને તું જંગલમાં જા. ત્યાં તને એક ખડક દેખાશે. ખડકમાં એક ગુફા છે. ગુફાના અંદર એક વામન રહે છે. ઈ માલપુઓ તેને આપી દે છે. તેને માલપુઓ ખૂબ જ ગમે છે. એ માલપુઆ માટે તે કાંઈ પણ કિંમત આપવા માટે તૈયાર થઈ જશે. પણ તું તેનાથી ધન ના માંગતો. તો પછી શું માંગીશ? તો કહેજે, મને પથરાની ચક્કી આપી દો. હું પથરાની ચક્કીનો શું કરીશ? મને તો ધન જોઈએ. હું પણ મારા ભાઈના જેવો શ્રીમંત બનવા માંગુ છું. બસ, હું જે કહી રહ્યો છું તું ઈ જ કરજે. તારો નસીબ બદલાઈ જશે. ઠીક છે. નાના ભાઈએ એવું જ કર્યું જેવું વૃદ્ધ માણસે એને કહ્યું. ચક્કી લઈને નાનો ભાઈ જ્યારે બહાર જવા લાગ્યો ત્યારે ઠીંગણાએ કહ્યું, આ કોઈ મામૂલી ચક્કી નથી. આ ચક્કીને ચલાવીને તું જે કંઈ પણ માંગશે તે વસ્તુ નીકળવા લાગશે અને ત્યાં સુધી નીકળ્યા કરશે જ્યાં સુધી તું ચક્કીને બંધ નહીં કરશે. ઈચ્છા પૂરી થવા પર આના પર લાલ કપડું નાખી દેજે, સામાન નીકળતું બંધ થઈ જશે. નાનો ભાઈ ખુશી ખુશી પોતાના ઘરે પહોંચ્યો. ઘરે આવીને એણે ચક્કીને વાપરી જોઈ. એણે ચોખા માંગ્યા, પછી એણે દાળ માંગી. આવી રીતે ખાવાનો ઢગલો સામાન એને મળી ગયો, જેનાથી એના પરિવારની ભૂખ મટી ગઈ. ઘરમાં ખુશાલી આવી ગઈ. ચક્કીથી નીકળેલો જે પણ સામાન વધ્યો તેને તેણે બીજા દિવસે બજાર જઈને વેચી આવ્યો. આવી રીતે જોતા જોતા એ એના મોટા ભાઈથી પણ વધારે અમીર થઈ ગયો. એની બઢતી જોઈને એના મોટા ભાઈને જલન થવા લાગી. મારો ભાઈ તો કંગાળ હતો, અચાનક આટલો અમીર કેવી રીતના થઈ ગયો? આ વિચારીને એણે પોતાના નાના ભાઈની અમીરીનું રહસ્ય જાણવા માટે રાત્રે એના ઘરે સંતાઈ ગયો અને એણે ચક્કીને જોઈ લીધી. બીજા દિવસે જ્યારે નાનો ભાઈ બજાર ગયો ત્યારે મોટાએ ચોરી છુપે ઘરમાં ઘૂસીને એ પથ્થરની ચક્કીને ઉચકી લીધી અને પોતાના ઘરે જતો રહ્યો. ત્યારે એની પત્નીએ પૂછ્યું, આમ પાથરાની ચક્કી તો પેલાથી જ ઘરમાં હતી, તમે એને કેમ ઉપાડી લાવ્યા? અરે આ કોઈ જેવી તેવી ચક્કી નથી. આનાથી જે માંગશે તે બધું મળશે. હમણાં જ બતાવું છું, પણ પહેલા અંદરથી દરવાજો બંધ કરી લે, કારણ કે ચોરીને લાવ્યો છું ને. અગર નાનો ભાઈ આવી જશે તો પોલ ખુલી જશે. ઘરમાં લોટ નથી, તમે લોટ જ માંગી લો ને. સારું, હું હમણાં જ ચક્કીમાંથી લોટ કાઢો છું. આ કહીને એણે ચક્કીને અવાજ કર્યો. ચક્કી, ચક્કી, લોટ આપો.
ચક્કીમાંથી લોટ આવવા લાગ્યો. ચક્કી ચક્કી ઊભી રે, હજુ લોટ નથી જોઈતો. પણ ચક્કી ચાલતી રહી અને ચાલતી જ રહી. એના વાર કહ્યા છતાં પણ ચક્કી નહીં અટકી. તેઓ દરવાજો ખોલીને બહાર ના જઈ શક્યા અને ઘરની અંદર જ લોટમાં દબાઈને મરી ગયા. શિક્ષા: લાલચ અને ઈર્ષ્યા બુરી બલા છે. અમારા યુટ્યુબ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડીયોઝ પર પોતાના કમેન્ટ જરૂર આપો. વિડીયોઝને લાઈક કરીને તમારા મિત્રોને શેર જરૂર કરો.